સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં શાળાના શિક્ષકનો વિરોધ સામે આવ્યો છે। ભગવાનપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકનો વિરોધ સામે આવ્યો છે। શાળાના બાળકોએ અભ્યાસનો બહિષ્કાર કર્યો। શિક્ષક મનમાની અને દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ છે। વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાં ભણવા જવા ન દીધા। વિદ્યાર્થીઓનું ભણતર બગડતા સવાલ ઊભા થયા છે। તાલુકા કેળવણી નિરીક્ષક ટીમ સાથે ભગવાનપર ખાતે પહોંચ્યા। વાલીઓના નિવેદન નોંધી તપાસ સમિતિની રચના કરી તાત્કાલિક અસરથી બદલી કરવા સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે। જાદવભાઈ ભગવાનભાઈ ડાભી તેઓ શ્રી ગળથલ પ્રાથમિક શાળામાંથી છૂટા થઈ અને શ્રી ભગવાનપર પ્રાથમિક શાળામાં હાજર થવા માટે આવ્યા હતા। તો ગ્રામજનોનો જે 9/6/2026નો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે, તો ગ્રામજનો બાળકોને શાળાએ મોકલતા નથી, તો 2 દિવસથી બાળકો આવતા નથી, તો શિક્ષણ કાર્ય થઈ શકતું નથી। તો અમારા જ એવા પ્રયત્નો છે, તો ગામના વાલીઓને ભેગા કરી અને તેમને પણ સમજાવવામાં આવ્યા કે તમે જિલ્લા શિક્ષણ સમિતિ જે ત્વરિત નિર્ણય લે તે, પરંતુ હાલ તમે બાળકોને મોકલો અને શિક્ષણ કાર્ય શરૂ કરાવો, જેથી કરીને બાળકોનું શિક્ષણ કાર્ય પર અસર ન પડે, અને અમારા એવા પ્રયત્નો છે। અને હાલ ગામ લોકો દ્વારા જે મારા પર આક્ષેપો મૂકવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે। હું અહીંયા લગભગ 2-3 વર્ષથી આવ્યો છું અને 2 વર્ષ મારા આચાર્ય કાળ દરમિયાન હતા। મારી સાથે ગુણોત્સવનું રિઝલ્ટ, આ ગુણોત્સવનું રિઝલ્ટ જોઈ શકો છો। હું આવ્યા પછી મેં કેટલો ફેરફાર આમાં શાળાની અંદર શાળા વ્યવસ્થાપનમાં અધ્યાપનમાં કર્યો છે, એ આપણે દેખીતી રીતે જાહેર છે। અને અમે શિક્ષક દંપતી છે સર, આ ગામના અમુક લોકો દ્વારા એટલે ખોટી રીતે અમને દંપતીને અલગ કરવા પ્રયાસ કરી રહ્યા છે, કરવા કારણ કે મારી વિરુદ્ધ ખોટા આક્ષેપો અને ખોટા આરોપો, કદાચ કેસો પણ મારા વિરુદ્ધ કરે કે જ્યારે હું જ્યો હતો ત્યારે મારી વિરુદ્ધ એટ્રોસિટીના એ કલમો પણ લગાવવા પ્રયાસ કર્યો હતો, પણ એમાં કોઈ સફળતા એમને મળી ન હતી। શાળાના આચાર્યશ્રી, શાળાનો તમામ શિક્ષકગણ, એસએમસીના સભ્યો તથા ગામની મુલાકાત લઈને ગ્રામજનોના પણ નિવેદનો લીધા છે, જે અમે હવે ઉપલી કક્ષાએ અમારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરશું અને આ પ્રશ્ન જલ્દીથી હલ થાય તેવા પ્રયત્નો કચેરી દ્વારા કરવામાં આવશે।